विज्ञान जगत प्रस्तुत करता दीपशिखा दुर्गापाल। નમસ્કાર શ્રોતા મિત્રો, વિજ્ઞાનની અવનવી જાણકારી આપતા કાર્યક્રમ વિજ્ઞાન જગત સાથે ફરી એકવાર હાજર છીએ। કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, વર્તમાન યુગ ટેકનોલોજીનો યુગ ગણાય છે। દરેકે દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનું અમૂલ્ય યોગદાન રહ્યું છે। એમાંનું એક મહત્વનું ક્ષેત્ર એટલે આરોગ્યનું ક્ષેત્ર। આરોગ્યના ક્ષેત્રે અત્યાધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ થવાને કારણે આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદૃઢ અને પરિણામલક્ષી બની છે। મિત્રો, આટલી વાત થઈ આજના કાર્યક્રમની। હવે વાત કરીએ અત્યારે જે ઋતુ ચાલી રહી છે તેની, વર્ષા ઋતુ। વર્ષા ઋતુથી ચોમેર હરિયાળી છવાઈ ગઈ છે, જે આપણી આંખોને શાતા આપે છે। આ ઉપરાંત વરસતો વરસાદ, ચાયની ચુસ્કી, ગરમ ગરમ દાળવડા, ભજીયા અને મિત્રોની ટોળી એ આ વર્ષા ઋતુનું આગવું અંગ છે। આપણે સૌ તેનો આનંદ પણ લઈએ છીએ, પરંતુ શ્રોતા મિત્રો, આ ઋતુમાં એક છુપાયેલો ખતરો પણ છે। એક ખતરા વિશે આજે આપણે વાત કરવાના છીએ। જી હા શ્રોતા મિત્રો, તબીબી જગતમાં એક ખૂબ જ જાણીતો શબ્દ છે વેક્ટર બોર્ન ડિઝીઝ, એટલે કે વાહકજન્ય રોગો। આ ચોમાસાની ઋતુમાં વાહકજન્ય રોગો વિશેની વિસ્તૃત જાણકારી આપવા માટે આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શહેરના ખૂબ જ જાણીતા અને છેલ્લા 4 દાયકાથી કાર્યરત એવા સિનિયર પેથોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત અગ્નિહોત્રી સાહેબ। ડોક્ટર સાહેબ, અમારા આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત કરીએ છીએ। ખૂબ ખૂબ આભાર નેહાબેન। સૌથી પહેલા આપને એ પૂછવાનું મન થાય કે વેક્ટર બોર્ન ડિઝીઝ એટલે કે વાહકજન્ય રોગો એટલે શું? આમ તો વર્લ્ડમાં જોઈએ તો 8 થી 10 વેક્ટર બોર્ન ડિસીઝ છે, અને ખાસ કરીને જૈવિક વેક્ટર, જૈવિક વાહક એટલે આપણા અમદાવાદ, ગુજરાત કે ભારતમાં લઈએ, મચ્છર અને માખી અત્યારે વધારે થાય છે। એનાથી જૈવિક વાહક બોર્ન ડિસીઝમાં જોવા જઈએ તો મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા મહત્વના છે। એમ તો યલો ફીવર ને બધા બહુ છે, પણ આપણે ત્યાં આ 3 રોગોનું પ્રાધાન્ય વધારે હોય છે આ સિઝનમાં। તો આ જે મચ્છરજન્ય રોગોની વાત આપ કરી રહ્યા છો, એ મેલેરિયા છે, ડેન્ગ્યુ છે, એ બધાના પ્રાથમિક લક્ષણો કેવા હોય એ અંગેની અમારા શ્રોતા મિત્રોને જાણકારી આપશો? હા, આપણે સૌથી પહેલા લઈએ આપણો પહેલો દુશ્મન કે પહેલો બહુ જ સંભળાતો રોગ એટલે મેલેરિયા। મેલેરિયા આમ જોવા જઈએ તો 4 પ્રકારના છે, પ્લાઝ્મોડિયમ મેલેરિયા, પ્લાઝ્મોડિયમ ઓવેલી, પ્લાઝ્મોડિયમ ફેલ્સીપરમ। આ બધા નામની ઝંઝટમાં આપણે ના પડીએ, પણ આપણે સમજ માટે કહીએ કે આપણા અમદાવાદ, ભારત, ગુજરાતમાં આપણને 2 પ્રકારના મેલેરિયા થાય છે। એક સાદો મેલેરિયા જેને વાઇવેક્સ કહેવાય છે, અને બીજો ઝેરી મલેરિયા એને ફેલ્સીપેરમ કહેવાય છે। હવે મેલેરિયામાં 2 પ્રકારના છે, એમાં આપણા ભારતમાં થાય છે આ 2 પ્રકાર। એમાં પહેલા પ્રકાર એટલે સાદો મેલેરિયા, વાઇવેક્સ મેલેરિયા। એમાં મચ્છર કરડી, લોકોને એવું કે મચ્છર કરડ્યું એટલે તાવ આવે એટલે એ મેલેરિયા, એવું નથી। આજે મચ્છર કરડે પછી 8-9 દિવસ પછી તાવ આવે, એટલે આજે હું તમારા સ્ટુડિયોમાં આવ્યો છું, મને મચ્છર કરડે તો કાલે મને તાવ આવે, એ સ્ટુડિયોનું મચ્છરનું તાવ નથી, એ 10 દિવસ પછી આવશે તો પછી સ્ટુડિયોના મચ્છરનો તાવ। તે સાદા મેલેરિયા છે। અને બીજું ઝેરી મલેરિયા। તો સાદા મલેરિયામાં શું છે, એ T20 જેવું છે, એકદમ ફટફટ કરતો તાવ વધી જાય, 5-6 તાવ થઈ જાય અને અડધો કલાકમાં ઉતરી પણ જાય। જ્યારે ફેલ્સીપેરમ મલેરિયા શું છે, એ ટેસ્મેચ જેવું છે કે સાસુ વહુ જેવું છે, તાવ ધીમો આવે, કંઈ ખાવા પીવાનું ના ગમે। WHO હવે તો નવા સિમ્ટમ્સ એવા છે આજકાલ, ઝેરી મલેરિયા અને હિપેટાઇટિસ બી કેમ ચીટિંગ મલેરિયા કહેવાય છે મલેરિયા, ઝેરી મલેરિયા, કારણ કે એમાં એવા એટિપિકલ એટલે જે ના હોય એવા સિમ્ટમ્સ એવા છે કે ખાલી ઝાડા છૂટવા, ખાલી ખંજવાળ આવવી, ખાલી માથું દુખવું, ખાલી પરસેવો છૂટવો, એ બધા ઝેરી મલેરિયાના સિમ્ટમ્સ છે। જી, આ પ્રકારના જે વિવિધ પ્રકારના મેલેરિયા થાય છે અંગેની આપે વાત કરી, તો એની તીવ્રતા કેવી હોય અને એ કોઈ ખાસ પ્રકારના મચ્છર કે પ્રજાતિથી ફેલાય છે કે એ અંગે આપ જાણકારી આપશો? હા, એટલે આપણે આપણા પોતા માટે એક વૈજ્ઞાનિક તરીકે નહીં કે ડોક્ટર તરીકે નહીં, હવે રોગ થાય છે, શાનાથી થાય છે એ વધારે મહત્વ નહીં, જેને એડિસ મચ્છરથી થાય છે। હવે થાય છે એ મહત્વનું છે। આજે
તાવ આવ્યો છે પણ કયો મચ્છર કરડી ગયો આપણા દ્રષ્ટિથી, મારી દ્રષ્ટિથી બહુ મહત્વનું નથી. પણ મેં તમને કીધું એ પ્રમાણે સાદા મેલેરિયાના આ બધા સિમ્ટમ્સ છે, ઝેરી મેલેરિયાના આ રિમોટ સિમ્ટમ છે. ઝેરી મેલેરિયામાં શું, માથું, એને સેરિબ્રલ મલેરિયા એટલે મગજનો તાવ કહે છે, એ ફેટલ છે અને એમાં કેટલીક વાર માણસનો જીવ પણ જઈ શકે છે. એટલે બીજો રોગ છે ડેન્ગ્યુ. ડેન્ગ્યુમાં શું છે, મચ્છરજન્ય એ જે મેલેરિયા છે એ મચ્છરથી પેરેસાઇટથી થાય છે, જ્યારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા એ મચ્છર કરડવાથી જ થાય છે, પણ એ વાયરસ કે વિષાણુથી થાય છે. તો ડેન્ગ્યુ અને ચિકનગુનિયામાં ફરક એટલો છે કે ડેન્ગ્યુમાં જ્યારે મચ્છર કરડે તો તમને 4 થી 10 દિવસમાં તાવ આવે અને ચિકનગુનિયામાં 3 થી 7 દિવસમાં આવે. તો આપ કહેશો કે ભાઈ આમાં ફરક શું છે? બંનેમાં તાવ તો આવે છે. ત્યારે ડેન્ગ્યુમાં તાવ આવે એટલે ખાવા પીવાની ઈચ્છા ના થાય, શરીરનું કળતર થાય, તાવ આવે. વધારે મહત્વનું કહ્યું તો આપણે બ્લડ રિપોર્ટ કરાવીએ તો ડેન્ગ્યુમાં ત્રાકકણ, પ્લેટલેટ ઓછા થઈ જાય, શરીર દુખે, ત્રાકકણ ઓછા થાય એટલે શરીર ઉપર જાત જાતના લાલ કલરના ચકામા થઈ જાય, એ ડેન્ગ્યુના સિમ્ટમ્સ છે. જ્યારે ચિકનગુનિયામાં શું છે કે એ ચિકનગુનિયા થવાથી તાવ આવે, બધું જ ડેન્ગ્યુ જેવું છે, પણ એ સાંધાઓને પકડે એટલે સાંધા જકડાઈ જાય, એટલે માણસ હાલી ચાલી શકે નહીં. આ બંનેનો ડિફરન્સ છે. જી ડોક્ટર સાહેબ, થોડા વર્ષો પહેલા ડેન્ગ્યુની તીવ્રતા વધારે જોવા મળતી હતી. અત્યારે આપે જણાવ્યા એ પ્રકારના લક્ષણો સાથે ડેન્ગ્યુ કેટલો તીવ્ર અથવા તો જીવલેણ બની શકે છે ખરો? ડેન્ગ્યુ જીવલેણ મારી દ્રષ્ટિથી, મારા અનુભવથી એટલો જીવલેણ નથી. જો આપણે સિમ્ટમ્સ દેખાય, વાયરસ, કોઈ પણ વાયરસ ડીસીમાં 4-5 દિવસ ખૂબ જ મન ઉપર કંટ્રોલ કરી 4-5 દિવસ પછી બ્લડ ટેસ્ટ કરાવવાનું, અને પ્લેટલેટ ઓછા હોય અને સિમ્ટમ્સ તમારા ફેમિલી ડોક્ટર કહે તો પછી ધ્યાન રાખવાનું. એવા પેશન્ટે રિહાઇડ્રેટ થવાનું, એટલે ખૂબ પાણી પીવાનું, લીંબુ લેવાનું. કેટલાકને ખોટી આ હોય છે કે લીંબુથી શરીર જકડાય. લીંબુ એ સાઇટ્રિક એસિડ કરું, પણ એ જયારે મેટાબોલાઇઝ થાય છે ત્યારે આલ્કલાઇન થઈ જાય, એટલે એનાથી ઇમ્યુનિટી વધે છે. એટલે ડેન્ગ્યુ ત્યારે જ ખતરારૂપ થઈ જાય કે જ્યારે એના તમે બ્લડ ટેસ્ટ ના કરાવો, ધ્યાન ના આપો, તો જતે દિવસે જેમ રોગ ડેવલપ થતો જાય એમ શરીર ઉપર લાલ કણો થવા જાય, લાલ ચકામાં થવા લાગે. ત્યારે કેટલી વાર ત્રાકકણ નોર્મલ 1.5 લાખથી 4.5 લાખ હોય છે, એ વખતે એની સંખ્યા 10-20 હજાર થઈ જાય. પછી દાખલ કરવો પડે, પ્લેટલેટ ચડાવવા પડે ને એમાંથી કેટલીક વાર એ ફેટલ થઈ શકે. જી, ખૂબ જ વિસ્તૃત જાણકારી આપી સાહેબ આપે. આ બધા લક્ષણો આપણે જાણ્યા અને એક તબક્કો આવે કે હવે પેશન્ટને મેલેરિયા થયો છે અથવા તો ડેન્ગ્યુ થયો છે, પછીનો તબક્કો આવે છે પરીક્ષણનો, જેને આપણે ટેસ્ટ કહીએ છીએ કે મેડિકલ ટેસ્ટ કરાવવા પડે, પેથોલોજી ટેસ્ટ. તો આ બધા રોગોમાં કયા પ્રકારના ટેસ્ટ જરૂરી બને છે અથવા તો ક્યારે જરૂરી બને? એ ખૂબ ખૂબ સારો સવાલ નેહાબેન. આમાં એવું છે, કેટલીક વાર પહેલા જ દિવસે પેનિક થઈ, કાવરા બાવરા થઈને બ્લડ ટેસ્ટ કરાવો તો એમાં કશું ના પણ આવે. બધા વાયરલ રોગોનું સિમ્ટમ સેમ હોય છે, ત્યારે તમે એને તારવી ના શકો કે આ ડેન્ગ્યુ છે કે ચિકનગુનિયા છે કે એવું છે. એટલે કોઈ પણ વાયરલ ડિસીઝ થાય, અત્યારે આ મોન્સૂનમાં 2-3 દિવસ ધ્યાન આપી 2-4 દિવસ પછી આપણા શરીરમાં આપણી ઇમ્યુનિટી, આપણું રોગ પ્રતિકારક તત્વ ઓછું હોય તો આપણને ટેસ્ટ બહુ એડવાન્સ સ્ટેજમાં જશે અને એડવાન્સ ત્યારે બ્લડ ટેસ્ટ કરાવીએ તો આપણે એક જ વારના બ્લડ ટેસ્ટથી આપણને ક્લિયર કટ નિદાન મળી શકે કે આ ડેન્ગ્યુ છે કે ચિકનગુનિયા છે. એટલે એ બ્લડ ટેસ્ટ માટે CBC એટલે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ અને ખાસ પ્લેટલેટ, ત્રાકકણ. હવે તો બધા સારા ટેસ્ટ નીકળ્યા છે કે PCR, RT-PCR એટલે એનાથી DNA કે RNA નું પરીક્ષણ ડેન્ગ્યુ છે કે ચિકનગુનિયા છે. મલેરિયા માટે પણ છે, પણ મલેરિયાના તો સિમ્ટમ્સ એવા સારા છે. અને અત્યારે મેં બેન તમને કીધા જે રિમોટ સિમ્ટમ્સ કે એ ટિપિકલ, જે બહુ લોકો તાવ આવે, માથું દુખે, ઠંડી લાગે, એ તો બધાને ખબર છે. પણ ઝેરી મલેરિયામાં ઝાડા થાય, ખાલી પરસેવો થાય, કંઈ ખાવા પીવાની ઈચ્છા ના થાય, એ બધા રિમોટ સિમ્ટમ્સ છે. એના મેડિકલ જર્નલમાં કે મેડિકલ કોન્ફરન્સમાં એના વિશે ડિસ્કશન થઈ ગયું છે. એટલે આ બધા માટે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માટે બ્લડ ટેસ્ટ કરાવો તો હવે કાર્ડ ટેસ્ટ છે, એનાથી ખબર પડે. એમાંય પાછું આગળ બહુ વિજ્ઞાન આગળ વધ્યું છે, એટલે IgG અને IgM એટલે હમણાંનું થયેલું આ ડેન્ગ્યુ છે કે જૂનું
પ્રોવોક થયું છે. એટલે એમાં આઈજીજી અને આઈજીએમ 2 પ્રકારના ટેસ્ટ હોય છે. જેની આર્થિક સ્થિતિ સારી ના હોય, ભલે ડોક્ટર આઈજીજી આઈજીએમ લખે, પણ એકલું આઈજીએમ કરશો તો તમને ખબર પડશે કે ડેન્ગ્યુ છે કે નહીં, ચિકનગુનિયા છે કે નહીં. એમાં ધારો કે આર્થિક સ્થિતિ સારી નથી તો આઈજીજી આઈજીએમ કરાવવાનો હેતુ એટલા માટે આઈજીજી થી આપણને એટલું ખબર પડે કે ભાઈ આ અત્યારનો ડેન્ગ્યુ છે, અત્યારનો ચિકનગુનિયા છે કે જૂનો થયો છે, તે એ આપણે પૈસા બચાવી શકીએ અને આપણને ક્લિયર કટ નિદાન મળી શકે. જી જી શ્રોતા મિત્રો, ડોક્ટર સાહેબે ખૂબ જ મહત્વની વાત કરી છે કે સામાન્ય લક્ષણોથી આપણે પેનિક થવાની જરૂર નથી, પણ હા, આપણા શરીરને જાણતા રહેવાનું ખૂબ જરૂરી છે, ઓબ્ઝર્વ કરવું ખૂબ જરૂરી છે, અને થોડો સમય આપ્યા બાદ આપણે તબીબનો સંપર્ક કરવો જરૂરી બની રહે છે. ઘણીવાર આપણે પેનિક બની અને ઉતાવળે ખોટા નિર્ણયો પણ લઈ લેતા હોઈએ છીએ. આપણે આગળ જ વાત કરી સાહેબ કે આ ટેકનોલોજીનો યુગ છે, તો આ બધા જે ટેસ્ટ આપણે કરાવીએ પછીનો તબક્કો આવે છે સારવારનો. ત્યારે આ દરેક જુદા જુદા રોગોમાં, ખાસ કરીને ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે કે મેલેરિયા છે, ફાલ્સીફેરમ છે, એ બધામાં સારવારની પદ્ધતિ કેવા પ્રકારની મળે છે, ઉપલબ્ધ બને છે? ખરેખર શ્રોતા મિત્રોને ફાયદો થાય એવો તમે આ સવાલ કર્યો છે. મેલેરિયા ભગવાનની દયાથી કે વિજ્ઞાનના લીધે સાદો મેલેરિયા હોય એટલે ટેબ્લેટથી મટી જાય, ના મટે તો ઇન્જેક્શનથી મટી જાય. પહેલા ઝેરી મેલેરિયા એ 1989માં અમદાવાદમાં ભયંકર એપિડેમિક હતો. એમાં જોધપુર એરિયામાં તો ફેલ્સીફેરમનો એપિડેમિક જ હતો. તો એ વખતે ઇન્જેક્ટેબલ ક્વિનાઇન આપતા હતા, પ્લેન ક્વિનાઇન, જેનાથી આપણે જૂના વખતે વાપરતા હતા. એની સાઇડ ઇફેક્ટ તરીકે બહેરાશ આવી શકે, પણ હવે ઈમેલ, ઇન્ડિથાર એ બધા ઇન્જેક્શનો હવે આવી ગયા છે. 3 કે 5 ઇન્જેક્શનના કોર્સથી એ ઝેરી મેલેરિયા મટી શકે. હવે આવીએ ડેન્ગ્યુ ઉપર. તો ડેન્ગ્યુ અને ચિકનગુનિયા એ વાયરલ બોર્ન ડિસીઝ છે. કોઈ પણ વાયરલ બોર્ન ડિસીઝ એટલે વિષાણુ જન્ય રોગ થાય ત્યારે પ્લેટલેટ ઓછી થવાની જ છે. એટલે તમારે રિહાઇડ્રેટ થતા રહેવાનું, એટલે પાણી, લીંબુ શરબત, પાતળી છાશ એ બધું લેતા રહેવાનું. અને દુનિયામાં એકે એવી દવા નથી કે જેનાથી પ્લેટલેટ વધી શકે. એટલે પેનિક થઈને દાખલ થવાની ઉતાવળ કરવાની. તમારા ફેમિલી ડોક્ટર કહે તો દાખલ થવાનું, પણ દાખલ થવાથી કે એવું નથી કે 2 ઇન્જેક્શન મારી દીધા છે અને પ્લેટલેટ વધી જવાના છે, એવું નથી. પણ ધીરજ રાખવી જરૂરી. વેરી ગુડ. અને તો એ પૂર્વન છે. પપૈયાના કુમળા પાનના રસથી ત્રાકકણ વધે છે એવા મારા અનુભવ છે, અને મેડિકલ જર્નલમાં પણ આવેલું છે. એટલે એ તમે કરે તો વાંધો નથી. જ્યારે ચિકનગુનિયામાં દીકરાને કે મમ્મીને કે વહુને કે સાસુને થયું હોય તો એમના લાડ જરાય કરતા નહીં, એમને ખૂબ કામ કરાવજો. જો કામ નહીં કરે તો પેશન્ટ જકડાઈ જશે અને એ 6-8 મહિના સુધી એ જકડાયેલા જ રહેશે. ઓકે, ખૂબ સરસ આ જાણકારી આપી છે. ડોક્ટર સાહેબ, અહીંયા ક્વિનાઇનનો ઉલ્લેખ કર્યો ત્યારે આપણામાંથી ઘણા બધા શ્રોતા મિત્રોની એવી આદત હશે કે ચલો તાવ આવ્યો છે, ગૂગલમાં આપણે એના લક્ષણો જોઈ લઈએ અને ગૂગલ યુનિવર્સિટી જે કોઈ દવા બતાવે એ પોતાની જાતે લઈ લેતા હોય છે. તો એનું જોખમ એ અંગે આપણે શ્રોતા મિત્રોને જાણકારી આપીએ. આ ગૂગલ યુનિવર્સિટી એ લોકોએ તો ખૂબ જ મિસલીડિંગ કર્યું છે, અને એનાથી આજકાલ તમે છાપામાં વાંચતા હશો, મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા હવે થવા લાગે છે. 3rd જનરેશનની એન્ટીબાયોટિક આપીએ તો એ મટતું નથી. એનું કારણ છે કે મેડિકલ સ્ટોરમાં જઈને પોતાની જાતે પોતે ડોક્ટર, ભલે CA હોય, એન્જિનિયર હોય, જઈને દવા લઈ લે. એના કરતા આપણા ફેમિલી ડોક્ટરને મળી, એમને ખબર છે હાઇટ કેટલું છે, વેઇટ કેટલું છે, વેઇટ પ્રમાણે કેટલી ગોળી અપાય, કેટલી માત્રામાં અપાય, એ બધું એ લોકોનું જ્ઞાન હોય છે. એ જ્ઞાનના લીધે આપણને કોઈ સાઇડ ઇફેક્ટ આવવાની બીક રહે નહીં. બરોબર છે. બીજું એક પૂર્વન છે, 1988 કે 89 હું ભૂલતો ના હોઉં તો અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં એક પેપર પબ્લિશ થયેલું. એમાં લખેલું તમે 365 દિવસ સુદર્શન ઘનવટી લો તો મેલેરિયા નહીં થાય, એવું પેપર પબ્લિશ થયેલું. એ વખતે મેડિકલ ડિસ્કશન મેં એટેન્ડ કરેલું, એટલે આ તમને શ્રોતા મિત્રોને ફાયદો થાય એટલે કહું છું. સુદર્શન ઘનવટી બહુ જ નિર્દોષ દવા છે. જી જી શ્રોતા મિત્રો, આ ખૂબ જ મહત્વની વાત ડોક્ટર સાહેબે કરી છે, એટલે આપણે સૌ પણ એ વાત ખાસ ધ્યાનમાં રાખીએ. ડોક્ટર સાહેબ, હવે વાત કરવી છે વિશેષ જૂથ માટે સારવારની, એટલે બાળકો છે, ઘરમાં વડીલો છે, ગર્ભવતી મહિલાઓ છે, અથવા તો દિવ્યાંગ વ્યક્તિઓ છે.
આ બધા માટે આ રોગોમાં કોઈ વિશેષ કાળજીની જરૂર પડે છે? હા, એટલે આપણું કોર્પોરેશન, આપણું સ્ટેટ ગવર્મેન્ટ છાપામાં જાહેરાત આપે, રિક્ષાઓ ફેરવે કે કંઈ પણ ક્યાં પણ પાણી ક્લોગ થાય એવી વસ્તુના એટલે ગોઠવાય અથવા ભેગું થાય એ પણ એટલે જૂના ટાયરો કે બધું કચરો ના રાખ્યો એમાંથી મોસ્કિટો થાય ને મોસ્કિટો કરડવાથી એ થાય. બીજું કે આવું જ્યારે થાય ત્યારે ભાઈ કેટલાક ડોક્ટરો કહે છે કે દર રવિવારે એન્ટી મલેરિયા એક દવા લઈ લેવાની ગોળી, એટલે શું તમને પ્રિવેન્ટિવ મેઝર એટલે પાણી પહેલા પાળ બાંધવી. અથવા કેટલાક ડોક્ટરો કેટલાક લોકોનો અનુભવ છે, હું પોતે પણ બહુ વર્ષ દર રવિવારે 2 સુદર્શન ઘનવટી લઈ લેતો હતો. અત્યારે એનો ટ્રેક રેકોર્ડ છે, હજી સુધી મને મેલેરિયા 20-30 વર્ષથી થયો નથી. એનો અર્થ એવો નથી કે મને મચ્છર કરડતા નથી, પણ તો પણ હવે બીજું એટલે આ ઋતુમાં જેમ બને તેમ આપણા ઘરમાં મચ્છર અને માખી ઓછામાં ઓછા થાય. અથવા મચ્છર આજકાલ તો પેલું નીકળ્યું છે કે છોકરાઓને સ્કૂલે જતા પેલું લગાવી દે પેસ્ટ જેવું, એટલે એના સુગંધથી મચ્છરો એમને કરડે નહીં. એવી બધા ઉપાયો કરવા. આપણને ખબર નથી આપણને મચ્છર ક્યાં કરડશે, તો મોસ્ક્યુલર રિપેરન્ટ રાખીને થોડી વાર ચાલુ કરવું, થોડી વાર બંધ કરવું, અથવા 1 કલાક ચાલુ, એટલે એ રૂમમાં મચ્છર આવે નહીં. એ બધા પ્રિકોશન્સ લેવાથી દિવ્યાંગ પેલા પ્રેગ્નન્સી વાળી બહેનોને એ એનાથી ફાયદો થાય. એટલે જેમ બને તેમ વધારે આપણે મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અટકાવી શકીએ. અને એના માટે ઇમ્યુનિટી માટે મારી વિનંતી છે કે રોજે બધાએ 1 લીંબુ લેવું, એનાથી લોકોની ઇન્ડિવિજ્યુઅલની ઇમ્યુનિટી સારી થશે. જી શ્રોતા મિત્રો, ડોક્ટર સાહેબ એ બહુ જ સરસ વાત કરી છે કે આ બધા રોગોથી બચવા માટે એ તમારી પોતાની ઇમ્યુનિટી જાળવવી ખૂબ જ જરૂરી છે. ડોક્ટર સાહેબ, શ્રોતા મિત્રોને એક વધારે જાણકારી એવી આપો આપ કે આ બધા રોગ ન થાય એને માટે માત્ર આટલી દવા લેવાથી નહીં, પણ અન્ય પણ કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ, કે ચોખ્ખાઈની દ્રષ્ટિએ કે ઘરમાં સાધનોની દ્રષ્ટિએ, કે એ પ્રકારની કેવી સાવચેતી જરૂરી છે? હા, એટલે બિનજરૂરિયાત પાણીનો ભરાવો ના કરો. અને પાણી જો ભરાયેલું હોય ટાંકીમાં તો ઢાંકી રાખો. અથવા નાની નાની માછલીઓ કોર્પોરેશન પણ આપે છે, એટલે મચ્છરના પોરાને ખાઈ જાય, એટલે એના લાર્વાને ખાઈ જાય, એટલે મચ્છર પ્રોડ્યુસ ના થાય. બીજું, ઘરે રાત્રે જ્યારે ટ્રાન્ઝિટ પીરિયડ હોય એટલે સૂર્યાસ્ત થાય ત્યારે ઘરના બધા બારણા બંધ કરી દો, એટલે ટ્રાન્ઝિટ પીરિયડમાં ઘરમાં મચ્છરો આવવાના ચાન્સીસ વધારે હોય છે. અને બીજું, આજુબાજુ જે ઝાડ પાન વધારે ઉગ્યા હોય તો એને કાપીને એનો ડિસ્પોઝલ કોર્પોરેશન લેવા આવે છે, એને આપી દેજો. અને બીજું, આપણને જ્યાં ખબર હોય કે જ્યાં જરૂરી નથી ત્યાં મોબ એટલે મેળો હોય કે ભાઈ ગેટ ટુગેધર હોય તો જ્યાં જાહેરમાં હોય તો ઓછા જવું, કે ત્યાં મચ્છરોને આપણે કંટ્રોલ નહીં કરી શકીએ. ને પ્લસ જ્યારે જરૂર પડે ત્યારે થોડું પણ એવું લાગે તો આપણા ઘરમાં લીમડાનો ધૂપ કે કરીને આપણે મચ્છરોને આપણા ઘરમાંથી, અને કામ વિના રેની સિઝનમાં બહાર જવાની ઈચ્છા જરૂર થાય, પણ આપણને લાગે કે બહારથી પણ મચ્છર કરડીને આ 9 દિવસ કે 10 દિવસે આપણને મેલેરિયા થઈ શકે, એને આ બધી રીતે આપણે અટકાવી શકીએ. જી ડોક્ટર સાહેબ, આપે ખૂબ જ આ મહત્વની જાણકારી અમારા શ્રોતા મિત્રોને આપી છે. અને આપણે જ્યારે કાર્યક્રમના સમાપન તરફ જઈ રહ્યા છીએ ત્યારે એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન પૂછવાનું મન થાય આપને. આખા ઘરનું સંચાલન મોટે ભાગે એક મહિલા કરતી હોય છે, તો આપણે અમારી શ્રોતા બહેનોને એક જાણકારી આપીએ કે આ ચોમાસાની ઋતુમાં બાળકોને માટે ખાસ કરીને કેવી સાવચેતી રાખે, ઘરમાં કપડાથી માંડી ખોરાક અને ઓવરઓલ એને કેવી સાવચેતી રાખવી જોઈએ ઘરના સભ્યોની. હા, એટલે સમજી ગયો. ટૂંકમાં તમે ગૃહમંત્રીને શું કરવું, અને એટલે ગૃહ સારું રહે એના માટે, તો એના માટે ખાસ એ બહુ સારી વસ્તુ છે. હવે પહેલી વાત તો બહેનોએ પોતે સારું રહેવા માટે ઘર જેટલું બને તેટલું ઘર ચોખ્ખું રાખવું જોઈએ. બીજું કે ઘરમાં સવાર સાંજ ખાલી દીવો નહીં, ધૂપ કરવો જોઈએ. પછી આપણા છોકરાઓ માટે આપણે એને રોજ એક લીંબુ શરબત કે લીંબુ આપવું જોઈએ. પછી બહેનોને જ્યારે માસિક આવતું હોય ત્યારે ખબર હોય માસિક આવે ત્યારે લોહી ઓછું થઈ જાય, એટલે એ વખતે ઇમ્યુનિટી ડાઉન થાય. તે વખતે બને ત્યાં સુધી જ્યાં ગેટ ટુગેધર હોય કે મેળાવડો થયો ત્યાં જવાનું ટાળવું, કારણ કે ત્યાં આપણે ત્યાં મચ્છર ના હોય, લોકોને ત્યાં મચ્છર હોઈ શકે, તો બહેનો આ રીતે બચી શકે. બીજું, કેટલું પણ થાય તો એ છોકરાઓને, ઘરના વડીલોને બધાને સુદર્શન ઘનવટી આપવી, અને બને ત્યાં સુધી તાજું
અને ફ્રેશ જમવાનું આપવું. સવારે બનાવેલું બપોરે સાંજે. એનાથી મેલેરિયા, ડેન્ગ્યુ કે ચિકનગુનિયા થતા નથી, પણ એનાથી ઇમ્યુનિટીને હેલ્પ નથી. આપણે ઇમ્યુનિટી વધારીએ તો ભલે ને મચ્છર કરડે, આપણને મેલેરિયા નહીં થાય કે આપણી ઇમ્યુનિટી હશે તો. એટલે તાજું અને ફળો, શાકભાજી ધોઈને ખાવા, અને મેઇન સિટ્રસ ફ્રૂટ એટલે ખાટા ફળો વધારે ખાવા. એટલે એ રીતે આપણા વર્ષા ઋતુજન્ય રોગોથી આપણે બચી શકીએ. જી, ખૂબ જ સરસ માહિતી આપી સાહેબ આપે. શ્રોતા મિત્રો, સાહેબે આપણને જે જણાવ્યું છે કે આપણા આ બધા રોગોની સામે આપણને તબીબી સારવાર ઉપલબ્ધ છે જ, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે એક જાગૃત નાગરિક તરીકે આપણે પણ આપણા ઘરની આજુબાજુ પાણી ન ભરાવા દેવું જોઈએ. જૂના વાસણો, કુંડા, ટાયર એ બધાને આપણા ઘરમાં સમાવિષ્ટ ન કરવા જોઈએ. પાણી ભરાય એવી કોઈ પણ વસ્તુને આપણા ઘરમાં અત્યારે ન રાખવી જોઈએ. તો ઓટોમેટિક મચ્છરો ઓછા થશે અને આપણે આ રોગોથી બચી શકશું. ડોક્ટર સાહેબ, આપે આપનો કિંમતી સમય અમને આપ્યો અને અમારા શ્રોતા મિત્રોને આટલી વિસ્તૃત જાણકારી આપી આ ચોમાસામાં જે રોગો થાય છે એ અંગેની, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે નેહાબેન. અને શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં આરોગ્ય અંગેનું આ મસ્તીભર્યું ગીત માણીએ. चूरन खेल खिलौने उलझना न पराठा कह गए हैं टाटा जब से बापू तूने डांटा जिस उम्र में शोभा देते मस्ती सैर सपाटा उस उम्र को ना बुरा है क्यों घड़ी का कांटा अपनी किस्मत की गाड़ी की खस्ता हालत है अपनी किस्मत की गाड़ी की खस्ता हालत है और हमारे बापू विज्ञान जगत प्रस्तुत करता दीपशिखा दुर्गापाल।